भवभीति भेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी। श्रीमद् भागवत जीना 10મ સ્કંદમાં ઉત્તરાર્ધમાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, કૃષ્ણ ભગવાનના સખા સુદામાજી એના 3 મુઠ્ઠી પૌવા જમી અને ભગવાને એનું દારિદ્ર્ય કાપ્યું છે. સુદામાજી દ્વારકાધીશના દર્શન કરી અને પોરબંદર પાછા આવ્યા છે તો પોરબંદરમાં પોતાની ઝૂંપડી જ્યાં હતી ત્યાં શોધે છે. ઝૂંપડી મળતી નથી, પણ ઝૂંપડીની જગ્યાએ મોટો મહેલ ખડો થઈ ગયો છે. અત્યંત આશ્ચર્ય થયું છે. આ શું? સુદામા વિચારમાં પડ્યા છે. ત્યાં સુશીલા દોડતા આવ્યા છે અને કહે છે કે તમારા મિત્રે આ બધું આપ્યું છે. દ્વારકાનાથ જેવો કોઈ ઉદાર થયો નથી. આટલી સંપત્તિ આપી પણ આપતી વખતે એક અક્ષર બોલ્યા નથી. સુદામા જેવો કોઈ બ્રાહ્મણ થયો નથી. અતિ નિર્ધન હોવા છતાં કાંઈ ભગવાનની પાસે માંગ્યું નથી. સુદામા પ્રાર્થના કરે છે કે મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહીં અને કેટલું બધું આપ્યું. મારે તો ધન જોઈતું નથી, પણ જન્મો જન્મ મારે મારા શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય. સુદામા ગરીબ હતા ત્યારે ભક્તિ કરતા હતા. હવે અતિશય સંપત્તિમાં પણ અતિશય ભક્તિ કરે છે. માણસના જીવનમાં અતિ સંપત્તિ આવે ત્યારે ભક્તિ ભૂલી જતો હોય છે, ભગવાનને ભૂલી જતો હોય છે.
સુદામાજીની પાસે ઝૂંપડી હતી, કાંઈ નહોતું, ત્યારે ભગવાનની ભક્તિ કરતા હતા. ભગવાને મોટો મહેલ બનાવી દીધો, સુખી બનાવ્યા, તો પણ સુદામાજી પહેલા કરતા પણ અતિશય ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. ભગવાન તમને જેમ જેમ વધારે સુખી બનાવે ને એમ એમ ભક્તિ વધારો. અતિશય સંપત્તિમાં અતિશય ભક્તિ કરવી જોઈએ. જીવનમાં ભક્તિ કરવાની તક ગુમાવવા જેવી નથી. જે તક ગુમાવે છે એનું તકદીર ટૂંકું બને છે. સુદામા ચરિત્રનું રહસ્ય એવું છે કે ભગવાન જીવ માત્રના મિત્ર છે. જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર તો એક નારાયણ માત્ર છે, એક ભગવાન છે. આ દુનિયામાં જે કોઈ પ્રેમ કરે છે, જે કોઈ આપણા પ્રત્યે હિત કરે છે, એની પાછળ કાંઈક ને કાંઈક સ્વાર્થ હોય છે. પણ ભગવાન આપણા પ્રત્યે જે પ્રેમ કરે છે ને એ માત્ર ને માત્ર નિસ્વાર્થપણે પ્રેમ કરનાર હોય તો એક ભગવાન છે. એમને આપણી પાસે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. નિસ્વાર્થપણે જો પ્રેમ કરતા હોય તો એક ભગવાન. ગંગાજીને તરસ લાગે નહીં, અગ્નિને ટાઢ વાય નહીં, કે સૂર્યને દીવાની જરૂર પડતી નથી, તેમ આનંદમય પરમાત્માને કોઈ સુખ કે આનંદ મેળવવાની ઈચ્છા થતી નથી. તેમ છતાં તે સર્વ સાથે પ્રેમ કરે છે. જગતમાં તેમના જેવો પ્રેમ કરનાર અને ઉદાર કોઈ થયો નથી. પોતાનો 100% ભાગ આપનાર જગતમાં તે એકમાત્ર છે. બાકી કોઈ રાજાની ખુશામત કરો તો 5-25 હજાર રૂપિયા કે છેવટે અડધું રાજ્ય આપશે, સર્વસ્વ નહીં આપે. ભગવાન તો પોતાને શરણે આવેલાને સર્વસ્વનું દાન કરે છે. વિભીષણ જ્યારે રામ ભગવાનના શરણે આવ્યા, ભગવાને કપાળમાં તિલક કરી અને કહ્યું કે તમને લંકાનું રાજ્ય આપ્યું. તો બીજા જે કોઈ સુગ્રીવ જાંબુવાન હશે એને પ્રભુને કીધું કે પ્રભુ, હજી કદાચ રાવણને બુદ્ધિમાં વિચારો ચેન્જ થાય અને તમારા શરણે આવશે તો તમે વિભીષણને રાજ્ય આપી દીધું, તો પછી રાવણ તમારા શરણે આવશે તો તમે રાવણને શું આપશો? ત્યારે ભગવાને શું કીધું ખબર છે? જો રાવણ મારા શરણે આવે ને તો એને હું અયોધ્યાનું રાજ્ય આપી દઈશ. ભગવાન જે કોઈ શરણે આવે છે એને પોતાનું સર્વસ્વ દાન કરે છે. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે ને તો ભગવાન એને પોતાના જેવો બનાવી આપે છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવ પણ ભગવાન સમાન દિવ્ય બને છે. જીવ માત્રના સાચા મિત્ર, સાચા પિતા ઈશ્વર છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, સર્વસ્વ આપણું ભગવાન છે. માતા, પિતા, સખા, બંધુ જે ગણો તે. સુદામાએ પ્રભુ સાથે પ્રેમ કર્યો, પ્રભુ સાથે મૈત્રી કરી તો પ્રભુએ સુદામાને અપનાવ્યો છે અને સુદામાને પોતાના જેવો બનાવ્યો છે. સુદામાને દ્વારકાપુરી જેવી સમૃદ્ધિ આપી છે. ભગવાનને આપતા જરાય સંકોચ થતો નથી. ભગવાન તો પોતાના ચરણ કમળનું સ્મરણ કરનાર ને પોતાનું સ્વરૂપ આપી દે છે, તો તુચ્છ સંપત્તિ આપે એમાં તો શું નવાય?
તે પછી એક વખત સૂર્યગ્રહણનો સમય આવ્યો છે. કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ, યાદવો, વસુદેવ, દેવકી સર્વ એક સાથે એકઠા થયા છે. અત્યાર સુધી ભગવાન વ્રજનો ત્યાગ કર્યા પછી ગોપ ગોવાળ કે કોઈને મળ્યા નહોતા. પણ જ્યારે સૂર્યગ્રહણનો સમય આવ્યો છે ત્યારે કુરુક્ષેત્રની અંદર બધા જ ગોપ ગોપીઓ બધા ભેગા થયા છે. કૃષ્ણ ભગવાન, વસુદેવ, દેવકીજી સર્વ સાથે શ્રી કૃષ્ણનું એક સાથે મિલન થયું છે, પરમાનંદ થયો છે. ગોપીઓનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નિહાળીને પ્રભુની પત્નીઓ પોતાની જાતને ધિક્કારવા લાગી કે ઓહો, આજ આપણને ખ્યાલ આવ્યો કે આ ગોપીઓને ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ છે. એમનાથી 5% પણ આપણને ભગવાન પ્રત્યે પ્રેમ નથી. ગોપીઓનો કેવો પ્રેમ છે એ હવે અષ્ટપટરાણીઓને ખ્યાલ આવ્યો કે ભગવાન દિન રાત ગોપીઓને શા માટે યાદ કરે છે. ખરેખર આટલો પ્રેમ હોય એને યાદ તો કરે ને. અમને તો આ ગોપીઓ જેવો પ્રેમ ક્યારે પ્રાપ્ત થશે. ભગવાનની રાણીઓએ રાધાજીની પ્રશંસા સાંભળી હતી. તેઓ વિચારતી કે રાધાજીમાં એવી શી વિશેષતા છે. એક દિવસની વાત છે. રાણીઓએ રાધાજીને એકાંતમાં બોલાવ્યા. રાણીઓ તેમને અનેક જાતના પ્રશ્નો પૂછે છે. રાધાજી તો સાવ ભોળા છે. એમને તો માત્ર પ્રેમ સિવાય બીજું શું આવડે. બધા પ્રશ્નોના જવાબ તે કેમ કરીને આપે. રાણીઓ વિચાર કરે છે કે લોકો આમના કેમ વખાણ કરે છે રાધાજીના. તે પછી રાધાજી માટે દૂધ લાવ્યા. દૂધ. રાધાજીએ દૂધ પીવાની ના પાડી. રાણીઓએ ખૂબ આગ્રહ કર્યો એટલે રાધાજી માની ગયા. રાધાજીએ જોયું કે દૂધ વધારે ગરમ છે, કેમ પીવાય છે, પણ સંકોચને લીધે કંઈ બોલી શક્યા નહીં અને ગરમ ગરમ દૂધ પી ગયા. તે દિવસે રાત્રે રૂકમિણીજી ભગવાનની ચરણ સેવા કરવા ગયા. જોયું ને તો ભગવાનના પગમાં મોટા મોટા ચીરા પડ્યા છે. એને પ્રભુને પૂછ્યું કે તમે બહાર તો ક્યાં ગયા નથી, તેમ છતાં તમારા પગમાં ચીરા કેમ પડ્યા છે. શ્રી કૃષ્ણે વાત ટાળી. દેવી, તે જાણીને તમને શું કામ છે. રૂકમિણી કારણ જાણવાનો આગ્રહ કરે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગુપ્ત વાત કહેવી પડી. શ્રી કૃષ્ણ પૂછે છે કે તમે આજે રાધાજીને ખૂબ ગરમ ગરમ દૂધ પાયેલું. રૂકમિણીએ જવાબ આપ્યો કે હા, પણ એને અને આ ચરણના ચીરાને શું સંબંધ. શ્રી કૃષ્ણ કહે છે કે દેવી, તમે જાણતા નથી, પરંતુ રાધાજી પોતાના હૃદયમાં નિરંતર મારા ચરણોને રાખે છે. તમે ખૂબ ગરમ ગરમ દૂધ પાયું ને તેથી મારા ચરણમાં ચીરા પડી ગયા. શ્રી કૃષ્ણ અને રાધાજી અભિન્ન છે, જુદા નથી. શ્યામ સુંદરના હૃદયમાં રાધાજી નિત્ય વસે છે અને રાધાજીના હૃદયમાં શ્યામ સુંદર નિત્ય વસે છે. વસુદેવ દેવકીએ નંદ યશોદાને ખૂબ આગ્રહ કરીને રોક્યા છે. છેવટે વર્ષા ઋતુ આવી એટલે નંદ યશોદા અને વ્રજવાસીઓ જવા માટે તૈયાર થયા છે. નંદ બાબા અને યશોદાએ શ્રી કૃષ્ણ અને બલરામને વારંવાર છાતીએ લગાડ્યા છે. કેટલા વર્ષો પછી આજે નંદ યશોદા કૃષ્ણ ભગવાનને મળ્યા. યશોદાજી તો રડી રડીને હાવ હુક લકડી શરીર થઈ ગયું છે.
હા ઓળખાય નહીં એવા થઈ ગયા છે. પછી જ્યારે છૂટા પડવાનો સમય થયો ત્યારે નંદ યશોદાએ કૃષ્ણ અને બલરામને વારંવાર છાતીએ લગાડ્યા છે. બધા ખૂબ રડ્યા છે. છેવટે વ્રજવાસીઓ કુરુક્ષેત્રથી વિદાય થયા છે. હવે બધા અલગ પડ્યા કુરુક્ષેત્રમાંથી. એક દિવસ પ્રભુ માત પિતા પાસે આવ્યા અને પૂછે છે કે તમારા મનમાં કાંઈ ઈચ્છા છે? જે ઈચ્છા હોય ને તે મને કહો, હું એ પૂર્ણ કરીશ. દેવકીએ કહ્યું કે મને કહેતા શરમ આવે છે, પણ મારા મનમાં એક સૂક્ષ્મ ઈચ્છા રહી ગઈ છે. મારા જે બાળકોને કંસે મારી નાખ્યા હતા તે બાળકોને જોવાની મારી ઈચ્છા છે. 6 બાળકોને કંસે મારી નાખ્યા હતા ને. દેવકીજી ભગવાનને કહે છે કે એ મારા બાળકોને જોવાની મારી ઈચ્છા છે. આવો જ પ્રશ્ન જ્યારે શ્રી કૃષ્ણે યશોદાને પૂછેલો ત્યારે યશોદાએ કહેલું કે મારી એક જ ઈચ્છા છે કે મારો લાલો 24 કલાક મારી પાસે રહે, મારી નજરથી દૂર ન થાય અને હું એના નિરંતર દર્શન કર્યા કરું. હું તને નિહાળું અને તું મને નિહાળે, એ જ મારી ઈચ્છા છે. શ્રી કૃષ્ણ આજ વિચારે છે ક્યાં યશોદાજી અને ક્યાં દેવકી. બંનેની માગણીમાં કેટલો ફેર છે. દેવકી માગણી કરે છે કે મારા પુત્રોને જોવાની ઈચ્છા છે અને યશોદાજી માગણી કરે છે કે પ્રભુ હું સતત તમારું દર્શન કર્યા કરું, તમને નિહાળા કરું, બીજું મારે કાંઈ જોતું નથી. ઈચ્છાની કેવી બલિહારી છે કે જન્મ આપનાર માં વાસના રહી ગઈ છે. પ્રભુ સૂતળ પાતાળમાંથી પોતાના 6 ભાઈઓને લઈ આવે છે. પાતાળમાં ભગવાન ગયા અને જે દેવકીના 6 દીકરાઓ કંસે મારી નાખ્યા હતા ને એને લઈ આપ્યા છે. દેવકીજી એમના દર્શન કરે છે. અંતે દેવકી કહે છે કે તારા પિતાએ માગેલું તે જ હું માગું છું કે મારું મરણ સુધરે. ઇતના તો કરના શ્રીજી, કે જ્યારે અંત અવસ્થા આવે ત્યારે તમારું દર્શન થાય, મારું મરણ સુધરે. જે એક એક ક્ષણને સુધારે, વાસના ઈચ્છાનો વિનાશ કરે અને પ્રભુનું નામ નિરંતર જીભ ઉપર રાખે ને એનું મરણ સુધરે. સુખ ભોગવવાની ઈચ્છા એ વાસનાનું કારણ બને છે. વાસના મરણને બગાડે છે. પ્રભુએ દેવકી વસુદેવને આ દિવ્ય તત્વજ્ઞાન સમજાયું. 10મ સ્કંદના અંતમાં વર્ણવ્યું છે સુભદ્રા હરણ. ભદ્ર એટલે કલ્યાણ, કલ્યાણ કરનારી અદ્વૈત બ્રહ્મ વિદ્યા તેજ સુભદ્રા. સુભદ્રા કહેતા બ્રહ્મ વિદ્યા ક્યારે મળે? અર્જુનને 4 મહિના તપશ્ચર્યા કરાવી, શ્રી કૃષ્ણ એને સુભદ્રા આપે છે. અર્જુન ત્રિદંડી સંન્યાસ લેશે, 18 કલાક રોજ જપ કરવાનો, સર્વ કામનાનો ત્યાગ કરે, પછી એને સુભદ્રા કહેતા બ્રહ્મ વિદ્યા મળે છે. તે પછી પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન બ્રહ્મ એનું વેદની અંદર અનેક પ્રકારે પ્રતિપાદન કરે છે. તો સુખદેવજી ત્યારે રાજાને વેદ સ્તુતિની કથા સંભળાવે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. સૃષ્ટિના આરંભમાં શૈશૈયા ઉપર સૂતેલા આદિનારાયણની વેદો સ્તુતિ કરે છે, પરમાત્માને જગાડે છે. ભગવાનનો જય જયકાર કરી માયાના બંધનમાંથી છોડાવવાની પ્રાર્થના કરે છે. અનાદિકાળથી જીવ અને માયાનું યુદ્ધ અવિરતપણે ચાલ્યા કરે છે. માયા જીવને આ જગતના વિષયોમાં ફસાવી રાખે છે
માયા જીવને બતાવે છે કે સ્ત્રીમાં, પુરુષમાં, પૈસામાં, સંસારમાં સુખ છે. માયા જીવને ઈશ્વરની પાસે જવા દેતી નથી. એટલે કહે છે કે અમારું માયાનું બંધન કાપી નાખો. વેદો સગુણ અને નિર્ગુણ બંનેનું વર્ણન કરે છે. ઈશ્વર સાકાર નિરાકાર બંને રૂપે લીલા કરે છે. ઈશ્વરને આકાર નથી, એટલે કે ભગવાનમાં કોઈ પણ મનુષ્યના જેવો માયિક આકાર નહીં હોવાને કારણે વેદો ભગવાનને નિરાકાર કહે છે. નિરાકારનો અર્થ ભગવાનને આકાર નહીં એવો નથી થતો, પણ ભગવાનમાં આપણા જેવો કોઈ પણ માયિક આકાર નથી, દિવ્ય ભગવાન છે. એટલે વેદો ભગવાનને નિરાકાર કહે છે. સાકાર કહેતા ભગવાનને આકાર મનુષ્યના જેવો છે. ભગવાનને આકાર હોવાને કારણે ભગવાન સાકાર છે. વેદ સ્તુતિ કરે છે કે નાથ, આ જગતમાં જે કાંઈ દેખાય છે એ વાસ્તવિક રૂપે તમારું જ સ્વરૂપ છે. જેમ રાજા પોતાના મહેલમાં રહે, પણ એની રાજ્ય સત્તા રાજ્યમાં દરેક જગ્યાએ હોય છે. જેમ માટીના પાત્રમાં માટી જ હોય છે, એમ આપ સર્વત્ર રહેલા છો. લૌકિક વસ્તુ નામરૂપ બદલે છે, તેથી તે સત્ય નથી, આપ એક જ સત્ય છો. વેદો અંતમાં વર્ણન કરે છે કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ હોવાથી ઈશ્વરના કોઈ એક સ્વરૂપનું વારંવાર ચિંતન, સ્મરણ, ધ્યાન અને દર્શન કરો. એકમાં મન ચોંટી જાય એટલે મનની શક્તિ વધે છે, અને પછી વિવેકથી મનને પરમાત્માના એક મંગલમય સ્વરૂપમાં સ્થિર કરો. પછી શિવ તત્વ અને વિષ્ણુ તત્વનું રહસ્ય સમજાયું છે. વેદ સ્તુતિમાંથી વિદ્વાન મહાપુરુષો પોતાના અનેક જાતના અભિપ્રાયો પ્રગટ કરે છે. આરંભવાદ, પરિણામવાદ, વિવર્તવાદ વગેરે, અને સર્વ અને તે સૃષ્ટિને અનુસરીને યોગ્ય છે. જ્ઞાન માર્ગમાં નેતિ નેતિ કહીને બ્રહ્મનું વર્ણન કર્યું છે. વેદો પણ ભગવાનના મહિમાને યથાર્થ પાર પામી શકતા નથી. ન ઇતિ ન ઇતિ. વેદો પણ ભગવાનનો મહિમા ગાઈ શકતા નથી. જેને શેષ સહસ્ત્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ. શેષ નારાયણ પોતાની 2000 જીભથી રાત્રિ દિવસ ભગવાનનો મહિમા ગાયા કરે છે, છતાંય પણ પાર પામતા નથી. એટલા માટે નેતિ નેતિ વેદો કહે છે, ન ઇતિ ન ઇતિ. તો ભક્તિ માર્ગમાં ઇતિ ઇતિ કઈ વર્ણન કર્યું. આ બંનેનું લક્ષ્ય એક જ છે. આમ કઈ વેદ સ્તુતિનો સંક્ષેપ કર્યો. શ્રી કૃષ્ણે 11 વર્ષ ગોકુળમાં લીલા કરી. ત્યાંથી મથુરા આવ્યા, તે પછી દ્વારકા આવ્યા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા અને ઉદ્ધવજીને જ્ઞાન ઉપદેશ આપી સ્વધામ પધાર્યા. ભગવાનની લીલાનો અનંત છે, ગુણો અનંત છે. દશમ સ્કંદની સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણના ચરિત્રનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરતા કરતા મન શ્રી કૃષ્ણમાં લય પામે છે. અહીંયા દશમ સ્કંદ પૂરો થાય છે. હવે આવે છે 11મો સ્કંદ. ભાગવતજીમાં 12 સ્કંદ છે. 10 સ્કંદ આપણે પૂરા કર્યા. હવે 11મો સ્કંદ. 11મો સ્કંદ એ ભગવાનનું મુખ છે, મુખ. દશમ સ્કંદ ભગવાનનું હૃદય હતું. એક એક ભગવાનના અંગ છે, 12 અંગ. તો 11મો સ્કંદ શું છે? ભગવાનનું મુખ છે, કે જેમાં જ્ઞાન ભરેલું છે. 11મા સ્કંદમાં જ્ઞાન ભરેલું છે. આ ભાગવત કથા રૂપી ગંગા પ્રગટ થાય એટલે ભાગીરથી ગંગાનો મહિમા ઘટ્યો છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરવા જવા માટે પૈસાની જરૂર પડે, પણ આ કૃષ્ણ કથા રૂપી ગંગામાં સ્નાન કરવા માટે પૈસાની જરૂર પડતી નથી. તમારે ગંગાજીમાં સ્નાન કરવું હોય તો ત્યાં જવું પડે તો રૂપિયા જોઈને, પણ આ ભગવાનની કથા રૂપી ગંગા છે એમાં તમારે નાવું હોય તો પૈસાની જરૂર ન પડે. આવીને કથામાં બેસી જાઓ. આ ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે. એટલે કથા રૂપી ગંગા સુલભ છે. કૃષ્ણ કથા આપણને આપણા દોષનું ભાન કરાવે. શું કીધું? ભગવાનની કથા સાંભળો. કથા દ્વારા આપણી અંદર શું શું દોષ રહ્યા એ ખ્યાલ આવે. કૃષ્ણ કથા ઇન્દ્રિયોની શુદ્ધિ કરે છે. કૃષ્ણ કથાના શ્રવણથી પ્રભુનું ભજન કરવાની ઈચ્છા થાય છે, જેથી મનની શુદ્ધિ થાય છે. કથા સાંભળવાથી મન શુદ્ધ બને છે. જે રીતે સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, એ જ રીતે ભગવાનની કથા સાંભળવાથી મન શુદ્ધ બને છે. શ્રી કૃષ્ણનું સ્મરણ ચિંતન કરતા મન પ્રભુ સાથે મળી જાય છે. એટલે એકાદશ સ્કંધમાં મુક્તિ લીલા છે. મનમાં સંસાર હોય ત્યાં સુધી મન જીવે છે. મનમાં સંસાર ન રહે તો મન શાંત રહે છે. મન ભગવાનમાં મળી જાય તો મુક્તિ છે. મુક્તિ મનની છે. આત્મા તો સદા મુક્ત જ છે. જીવ પોતે અજ્ઞાની માને છે કે પોતે બંધાયેલો છે. વાસ્તવિક રીતે જીવને કોઈએ બાંધ્યો નથી. જીવ વિષયોનું ચિંતન છોડી ઈશ્વરનું ચિંતન કરે તો મુક્તિ જ છે. આ મોહ એ વિવેક, વૈરાગ્ય, તત્વજ્ઞાન વગેરેથી દૂર થાય છે. 11મા સ્કંદનો પહેલો અધ્યાય વૈરાગ્યનો છે. સંસારનું સુખ જેને મીઠું લાગે ત્યાં સુધી જ્ઞાન કાચું છે. સંસાર તમને હરામ થઈ જાય, સંસાર હાવ મિથ્યા થઈ જાય, સંસાર તમને ખારો લાગે તો સમજવાનું કે આપણને જ્ઞાન થયું છે. જ્યાં સુધી સંસાર મીઠો લાગે ત્યાં સુધી સમજવાનું કે આપણું જ્ઞાન કાચું છે. ત્યાં સુધી ભક્તિ કાચી છે. સંસારના સુખ મીઠા લાગે ને ત્યાં સુધી ભક્તિ કાચી છે. ભક્તિનો રંગ લાગે ત્યારે સંસારના સુખ પરથી વૈરાગ્ય આવે. અને આ વૈરાગ્ય વગર જ્ઞાન આવતું નથી. વૈરાગ્ય વિચાર કરવાથી આવે છે. મનને સમજાવવાનું કે તું જે પૈસાનું સંસાર સુખનું ચિંતન કરે છે એ તો ઝેર છે, ઝેર. આજ સુધી ઘણો અનુભવ કર્યો પણ શાંતિ ક્યાં મળી છે? ભગવાન સિવાય સર્વ દુઃખરૂપ છે, સર્વ નિરર્થક છે. આવા વિવેક વિના, આવા પવિત્ર વિચાર વિના વૈરાગ્ય આવતો નથી. સત અસતનો વિચાર કરવાથી વૈરાગ્ય થાય છે. શું કીધું? આ સાચું, આ ખોટું, એવો જ્યારે વિચાર કરે ને ત્યારે માણસને વૈરાગ્ય થાય. સાચું શું છે? તો ભગવાનની મૂર્તિનું સુખ સાચું છે. અસત્ય શું છે? માયામાંથી જેટલું થયેલું છે એ બધું અસત્ય છે. સંસારના સુખ છે એ અસત્ય છે. આવો જો વિચાર કરવામાં આવે ને તો માણસને વૈરાગ્ય થાય કે દુઃખરૂપ છે, નાશવંત છે, ક્ષણિક છે. વિવેક જાગે તો વૈરાગ્ય ઉત્પન્ન થાય. શ્રી કૃષ્ણના વૈરાગ્યનું આ પહેલા અધ્યાયમાં વર્ણન છે. જીવને જ્યારે વૈરાગ્ય થાય ત્યારે જ એને ખરી વસ્તુ સ્થિતિનું ભાન થાય. જીવનમાં જ્યાં સુધી ધક્કો લાગતો નથી ને ત્યાં સુધી વૈરાગ્ય આવતો નથી. તુલસીદાસજી યુવાનમાં પત્નીની પાછળ બહુ આસક્ત હતા. પત્નીને પિયરીમાં જવા દે નહીં. એક દિવસે તે ઘરમાં હતી નહીં. એની પત્ની
ના પિયરમાંથી તેડું આવ્યું એટલે પત્ની પિયર ગયા. તુલસીદાસ ઘેર આવ્યા, જાણ્યું અને પત્નીનો વિરહ સહન ના થવાથી ચોમાસાની મધ્યરાત્રિએ મળવા નીકળ્યા. નદીમાં પૂર આવ્યું હતું. શબને લાકડું સમજી એના સહારે નદી પાર કરી સસરાના મકાન પાસે આવ્યા. સર્પ અને દોરડું સમજી એના સહારે મકાનમાં દાખલ થયા અને પત્ની પાસે આવ્યા તુલસીદાસજી. પત્નીએ કહ્યું કે તમને શરમ નથી આવતી? જે શરીરની ચામડી કાઢી નાખી એને જોવામાં આવે તો ઘૃણા થાય તેવા મારા હાડ માંસના શરીર પર તમે જેવો પ્રેમ કરો છો તેવો પ્રેમ જો રામજી ઉપર કરો ને તો તમારું જીવન ધન્ય બની જશે, તમારું કલ્યાણ થશે, સંસારમાંથી મુક્તિ થઈ જશે. તુલસીદાસને આ સાંભળીને આંચકો લાગ્યો, ધક્કો લાગ્યો અને પોતાનું સમગ્ર જીવન રામજીની સેવામાં અર્પણ કર્યું. જ્યાં સુધી ધક્કો ન લાગે ને, આંચકો ન લાગે ને, ત્યાં સુધી વૈરાગ્ય ન પ્રગટે. શ્રી કૃષ્ણને પણ આ સંસારની પ્રવૃત્તિ બાધક લાગે છે એટલે તે સર્વ છોડીને શયન કરે છે. એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિ મુનિઓ બેઠા હતા. યાદવ કુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સૂઝ્યું. અતિ સંપત્તિમાં યાદવો ભાન ભૂલ્યા છે. હવે ભગવાન બેઠા બેઠા વિચાર કરે છે કે જે કાર્ય માટે હું આવ્યો હતો એ બધા જ કાર્યો થઈ ચૂક્યા છે, પણ હજી આ યાદવો છે ને એ પૃથ્વીને ભારરૂપ છે, માટે સારા યાદવોનો નાશ કરીને પાછી મારે ધામમાં જવું છે. ભગવાને વિચાર કર્યો કે હવે યાદવોનો નાશ કઈ રીતે કરવો? કાંઈક નિમિત્ત ભગવાન કે બનાવવું. એટલે શું નિમિત્ત ઉપજાયું? ભગવાન વિચાર કરે છે કે આ યાદવોને અતિ સંપત્તિ જીવનમાં આવીને એને કારણે ભાન ભૂલ્યા છે. યાદવ કુમારોએ શાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી એને ઋષિ મુનિ પાસે લઈ ગયા. પિંડારક તીર્થમાં ઋષિ મુનિઓ આવેલા. તે આ યાદવો ભગવાનના દીકરા જે કહેવાય એને ઋષિ મુનિઓની મશ્કરી કરવાનો વિચાર કર્યો. જ્યારે માણાનો વિનાશકાળ નજીક આવે ને ત્યારે આવા વિચારો એને આવતા હોય છે. કોઈક સંત કોઈ મોટાની મશ્કરી કરવાના વિચાર આવે ને ત્યારે સમજી લેવાનો કે આપણો વિનાશ નજીક આવ્યો છે. બની શકે ને કોઈ વડીલ હોય, કોઈ સંત હોય, કોઈ દીકરીઓ હોય, એની કોઈ દિવસ મશ્કરી ન કરવી. મશ્કરી કરવાથી પરિણામ સારા નથી આવતા. દેખો હવે આ યાદવો ઋષિ મુનિઓનો દ્રોહ કરે છે, એની મશ્કરી કરે છે, એનું શું પરિણામ આવે છે? આ યાદવ કુમારોએ શું કર્યું? ભગવાનનો દીકરો જે શાંબ હતો ને, શાંબ, એને સ્ત્રીના કપડાં પહેરાયા, સ્ત્રી બનાવી અને ઋષિ મુનિઓ પાસે લઈ ગયા અને ઋષિ મુનિઓને પૂછ્યું કે આ સ્ત્રી ગર્ભિણી છે અને પુત્ર થશે કે પુત્રી? અહીંયા પેટે તાહારું બાંધ્યું અને ઓલી ગર્ભવતી મહિલા હોય ને એવો દોડ કર્યો. હતો પુરુષ પણ સ્ત્રી બનાવી અને અહીંયા તારું બાંધ્યું. એટલે ઋષિ મુનિઓ પાસે જઈ અને આ યાદવો ભગવાનના દીકરાઓ પૂછે છે કે હે ઋષિ મુનિઓ, પહેલી સ્ત્રી છે એ તમને પૂછતા શરમાય છે, તો એના વતી અમે પૂછીએ છીએ કે પહેલી સ્ત્રીને દીકરો જન્મશે કે દીકરી જન્મશે? અને આ ઋષિ મુનિઓ કોઈ સાધારણ નહોતા, ત્રિકાલગ્ન હતા.
આમ નજર કરી ત્યાં વિચાર કરે છે કે અમે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે જઈએ, ત્યારે આજુબાજુમાં આ તો રમતા હોય છે, આ તો ભગવાનના દીકરાઓ છે. અને આંખો બંધ કરીને ત્યાં સામે બધું દ્રશ્ય દેખાવા માંડ્યું. ઋષિ મુનિ વિચાર કરે છે કે આ સ્ત્રી ક્યાં છે, આ તો પુરુષ છે અને અમારી મશ્કરી કરે છે અને અમને પૂછે છે કે દીકરો જન્મશે કે દીકરી જન્મશે. અને ઋષિ મુનિઓ ક્રોધાવેશમાં આવી અને કહે છે કે જાઓ, તમને શ્રાપ આપીએ છીએ કે આના થકી દીકરો પણ નહીં જન્મે, પુત્રી પણ નહીં જન્મે, પણ તમારા વંશનો વિનાશ કરનારું મૂષળ પેદા થશે. સાંભના પેટમાંથી મૂષળ નીકળ્યું. વિચાર તો કરો, તારું હતું એને બદલે મૂષળ નીકળ્યું. યાદવ કુમારો ગભરાયા. હવે શું કરવું? શ્રાપ આપી દીધો, મશ્કરી કરી ગયા, તે આ પરિણામ આવ્યું. આ પાપ એમને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું નહીં, નકર ભગવાન કંઈક કરે. પણ આ લોકોએ ભગવાનને વાત જ ન કરી કે આવું થયું એમ. હવે અમારે શું કરવું આમ જ? અને છુપાયું, પોતાની બુદ્ધિ વાપરી એને વિચાર કર્યો કે આ મૂષળ છે ને, આપણે ઘસી ઘસીને લોટ કરી નાખો અને હોડકામાં બેન મધદરિયે જઈને ફેંકી દેવું, પછી ક્યાં વિનાશ આપણો કરશે. તે આ બુદ્ધિના બારદાન બધા ભેગા થયા અને ઓલું મૂષળ હતું એને ઘસ્યું અને એમાંથી થોડોક ટુકડો રહ્યો. આ નૌકામાં બેસી અને સમુદ્રમાં નાખવા ગયા. ટુકડો વધ્યો એ સમુદ્રમાં નાખી દીધો અને લોખંડનો ટુકડો હતો ને એને એક માછલી ગળી ગઈ. આ વિચાર તો કરો કે માછલી હોય લોખંડનો કટકો ગળે, તમે નાખજો માછલીને. પણ આજ યાદવોનું પાપ ફૂટ્યું. વિનાશ નજીક આવ્યો ને ત્યારે ન ઘટવાની ઘટનાઓ માંડી ઘટવા. માછલી ગળી ગઈ, લોખંડનો ટુકડો. પાછળથી જરા નામનો એક પારાધી હતો. એ માછીમાર લોકોના હાથમાં આવી અને એને ચીરતા એ લોખંડનો ટીકડો નીકળ્યો અને એમાંથી બાણ બનાવવામાં આવ્યું, તીર. યાદવ કુમારોની બુદ્ધિ બગડી. તેઓએ ઋષિ મુનિઓનું અપમાન કર્યું એટલે તેનો વિનાશ થયો. ભગવાનને વિચાર થયો કે મારી પાછળ યાદવો રહેશે તો લોકોને ત્રાસ આપશે, એટલે યાદવોનો વિનાશ મૂષળથી કર્યો. મૂષળ એટલે કાળ. બુદ્ધિ બગડે એટલે એની પાછળ કાળ આવે જ. જીવને ઉત્પત્તિ અને સ્થિતિમાં આનંદ આવે છે, લયમાં આનંદ આવતો નથી. ભગવાનને તો લયમાં પણ આનંદ આવે છે, કારણ ભગવાન આનંદ રૂપ છે. ભગવાન સર્વ જાણે છે છતાં બોલતા નથી. 11મા સ્કંદના 2જા અધ્યાયથી ઉપદેશ શરૂ થાય છે. એક દિવસે નારદજી વસુદેવને ત્યાં પધાર્યા છે. ભગવાનના પિતા વસુદેવ, એમને ત્યાં નારદ મુનિ આવે છે. વસુદેવજીએ નારદ મુનિની પૂજા કરી. દેખો, ભગવાનના પિતા હોવા છતાં સંત આવ્યા તો એની પૂજા કરી. પછી પ્રશ્ન કર્યો છે કે આપ મને એવો ઉપદેશ આપો કે જેથી હું જન્મ મૃત્યુરૂપ ભયાનક સંસારને અનાયાસે પાર કરી જાઉં. નારદજીએ કહ્યું છે કે તમારો પ્રશ્ન બહુ સુંદર છે, કારણ કે તે ભાગવત ધર્મના સંદર્ભમાં છે. આના સંદર્ભમાં નવ યોગેશ્વરો અને નિમિ રાજાનો સંવાદ કહેવામાં આવે છે, એ તમે શ્રવણ કરો. નારદ મુનિ ભગવાનના પિતા વસુદેવને કહે છે કે હું તમને નવ યોગેશ્વર અને નિમિ રાજાનો જે સંવાદ, જે ચર્ચા થયેલી છે એ કથા હું તમને સંભળાવું છું. એક વખત વિદેહ રાજ નિમિના દરબારમાં 9 યોગેશ્વરો પધાર્યા. તે વખતે
નિમિ રાજાએ એમને પ્રશ્ન કર્યો કે પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે, એનું સાધન શું છે? અમને ભાગવત ધર્મનો ઉપદેશ કરો. નવયોગેશ્વરનો જનક રાજાએ પૂછ્યું કે ભાગવત ધર્મનો ઉપદેશ અમને આપો. આ સંસારમાં અર્ધી ક્ષણનો સત્સંગ પણ મનુષ્યને માટે પરમ નિધિરૂપ બની જાય છે. કહ્યું છે કે ભગવાનમાં આસક્ત રહેવાવાળા સંતોનો ક્ષણભર પણ જો સંગ પ્રાપ્ત થાય ને તો એની તુલના સ્વર્ગ કે મોક્ષ સાથે ન થઈ શકે. એટલે સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. યોગેશ્વરો કહેવા લાગ્યા કે રાજા શ્રવણ કરો. આ જીવ અંશ છે અને પરમાત્મા અંશી છે. અંશીથી અંશ છૂટો પડે છે. તે કેમ છૂટો પડ્યો એ કહી શકાતું નથી. જેમ અજ્ઞાનનો ક્યારે આરંભ થયો એ કહી શકાતું નથી, તેમાં જીવ એ કોઈ બીજા જીવનો અંશ નથી. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને એ વિચારે છે કે હું કોઈ સ્ત્રીનો છું, કોઈ પુરુષનો છું. જીવ એ માત્ર ભગવાનનો અંશ છે અને અંશ અંશીમાં મળી જાય ત્યારે શાંતિ મળે છે. જીવ પરમાત્માથી છૂટો પડ્યો છે એટલે જ મહાદુઃખ છે. તે વિયોગ રૂપી દુઃખ ત્યારે જ દૂર થાય જ્યારે જીવ પરમાત્માને મળે ત્યારે. જીવ ઈશ્વર સાથે એકમય બને ત્યારે કાળ એનો નોકર બને છે. પરમાત્માનો દ્રઢ આશ્રય લીધા વિના જીવ નિર્ભય બની શકતો નથી. જીવ ઈશ્વરથી થોડો પણ વિખોટો હશે તો અંતે રડવાનું છે. ઈશ્વરના વિયોગનો રોગ જીવને થયો છે અને આ વિયોગરૂપી દુઃખની દવા એ છે કે જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે. મારે ભગવાનને મળવું છે એવો નિશ્ચય કરવાનો. પણ આ શરીરથી શરૂઆતમાં બ્રહ્મ સંબંધ થઈ શકે નહીં. શરીર મલિન છે, શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે. તેથી પ્રારંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવો જોઈએ. કાળ સર્વને માથે છે, તેમાંથી છૂટવા કાળનાય કાળ ભગવાનને શરણે થવું જોઈએ. વ્યવહારનું દરેક કાર્ય ભગવાનનું અનુસંધાન રાખી એમની પ્રીતિ અર્થે એમને પ્રસન્ન કરવા એમની આજ્ઞાની અનુસાર કરવામાં આવે ને તો એ ભક્તિ બને છે. દરેક વ્યક્તિમાં પરમાત્મા છે એમ માનીને વ્યવહાર કરવો એ ભક્તિ છે. ઘણા સંતો કોઈને કોઈ ધંધો કરતા હતા પણ તે પ્રત્યેકને ધંધો કરતા કરતા પણ ભગવાન મળ્યા છે. કબીર વણકર હતા, ગોરા કુંભાર માટીના વાસણ બનાવતા, સેનાનાય હજામતનો ધંધો કરતા હતા તો એને ભગવાન મળ્યા. સેનાનાયને એક વખત વિચાર આવ્યો કે હું લોકોના માથાનો મેલ કાઢું છું પણ મારા માથાનો બુદ્ધિનો મેલ મેં કાઢ્યો નહીં. આ વિચારથી એના જીવનમાં પલટો આવ્યો અને તેઓ સંત થયા. કોઈ પણ ધંધો વ્યવહાર કરી શકાય પણ ભગવાનને ક્ષણવાર ભૂલ્યા વગર, ઈશ્વરથી જોડ્યા પડ્યા વગર આવું બધું જ્ઞાન બધાને હોય છે પણ પરિસ્થિતિ બદલાતા એ જ્ઞાન ભૂલી જાય છે. જ્ઞાન સતત રહેતું નથી. એથી રોજ થોડો થોડો સત્સંગ કરવાની જરૂર છે. શું કીધું? જ્ઞાન સતત રહે એટલા માટે સત્સંગની જરૂર છે. જો સત્સંગ ન કરો તો ધીમે ધીમે જ્ઞાન જતું રહેશે. એટલા માટે દરરોજ સત્સંગની જરૂર પડતી હોય છે. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. જીવ જ્યારે જન્મ્યો ત્યારે શુદ્ધ હતો, તે પછી જેના સંગમાં આવ્યો એના જેવો એ થઈ જાય છે. મન એક જ છે. એ ભક્તિ નહીં કરે તો, સત્સંગ નહીં કરે તો સંસારનું ચિંતન કરશે. પ્રેમ દોરીથી ભગવાનને સતત પોતાના હૃદયમાં બાંધી રાખે છે તેવા સંતોનો સત્સંગ કરવો જોઈએ. કશું ના બને તો રોજ સત્સંગી જીવન, રામાયણ, ભાગવત કે ગીતા જેવા પુસ્તકોનો સત્સંગ પણ કરી શકાય. જેને સંસારના વિષયો જ્યાં સુધી વાલા લાગે ત્યાં સુધી સમજવું કે ભગત થયો નથી, મુક્તિને માટે લાયક થયો નથી. સુંદર સુંદર વિષયો દેખાય અને શરીરમાં ભોગવવાની શક્તિ હોય તેમ છતાં તે વિષયોમાં જેનું મન જાય તે જ સાચો ભગત.
જગતમાં બે માર્ગ છે, પેલો ત્યાગનો અને બીજો સમર્પણનો. ત્યાગ માર્ગે ના જઈ શકે તેવા માટે સમર્પણનો માર્ગ બતાવ્યો. મહાત્મા કહે છે કે સર્વ સાથે પ્રેમ કરો, પણ કશાની સાથે આસક્ત ન થાવો. સર્વ કાર્યો કૃષ્ણાર્પણ બુદ્ધિથી કરો, અથવા તો હું કોઈનો નથી ને કોઈ મારું નથી એમ મનથી પણ માનીને સર્વનો મનથી ત્યાગ કરીને માત્ર એક ઈશ્વર સાથે પ્રેમ કરો. કાયેન વાચા મનસેન્દ્રિય એરવા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્ય સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી અને સ્વભાવથી અનુસરી મનુષ્ય જે કર્મ કરે તે સર્વ ભગવાન નારાયણને અર્પણ કરો. આ છે સરળ અને સીધો ભાગવત ધર્મ. જે કાંઈ તમે કરો એ ભગવાનને લક્ષ્યમાં રાખીને કરો અને ભગવાનને અર્પણ કરો, એનું નામ કહેવામાં આવે છે ભાગવત ધર્મ. રસોઈ બનાવતા હોય તો એવી ભાવના કરો કે હું રસોઈ થાળ કરું છું, ભગવાન માટે કરું છું. ભગવાનનો સંબંધ જોડી દેવામાં આવે, એનું નામ કહેવામાં આવે ભાગવત ધર્મ. આ પ્રમાણે જે પ્રતિક્ષણ એક એક વૃત્તિ દ્વારા ભગવાનના ચરણ કમળનું ભજન કરે એને ભક્તિ, સંસાર પરથી વૈરાગ્ય અને ભગવત સ્વસ્વરૂપનો અનુભવ, જ્ઞાન એ ત્રણેય એકી સાથે પ્રાપ્ત થાય છે. વાલા ભક્તજનો, આ રીતે ભાગવતજીનો એકાદશ સ્કંદ એટલે જ્ઞાનથી ભરેલો છે, જેની અંદર 9 યોગેશ્વરો અને જનક રાજાનો સુંદર સંવાદ છે. આત્મ સ્વરૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મા રૂપે, નિયંતા રૂપે રહેલા છે. જે મનુષ્ય ઓછું કે અધિકતા વધારે ના જોતા સર્વત્ર પરિપૂર્ણ ભગવાનની સત્તા જુએ છે અને સાથોસાથ સમસ્ત પ્રાણી કે પદાર્થ આત્મા સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે એવું સમજે છે. વળી જેને એવો અનુભવ થઈને આવી દ્રષ્ટિ સિદ્ધ થઈ છે તે ભગવાનનો પરમ પ્રેમી અને ઉત્તમ ભાગવત ભગત છે. તો વાલા ભક્તજનો, બાકીની કથા આપણે જનક રાજા અને 9 યોગેશ્વરનો સંવાદ, એ સરસ જ્ઞાનરૂપી કથા કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ નારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજન. વાલા ભક્તજનો, ધનુર્માસ નિમિત્તે ઘણા બધા ભક્તજનો ભેટ લખાવી રહ્યા છે. અરવિંદભાઈ, મફતલાલ પટેલ, કાંતાબેન, આત્મારામ દાસ, વડાવ સ્વામી, આત્મારામ દાસ, ઈશ્વરદાસ પટેલ. તો વાલા ભક્તજનો, નડિયાદના નિમેશભાઈ 32 વર્ષની ઉંમરે શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં સીધાવ્યા. તો આજે આપણે ધૂન કરીએ. ભગવાન એના આત્માને શાંતિ આપે, વિશેષ મૂર્તિનું સુખ આપે. તો અત્યારે ભગવાનની ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અયણ સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ